श्री वल्लभाधीश की जय, गिरिराज तरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करी। जय श्री कृष्ण, जय श्री कृष्ण। શીતકાલ ઠાકોરજીને અત્યારે બધી ઉષ્ણ સામગ્રી, કીર્તનો બી એવા, કલર બી ઘટ્ટા, એટલે બધી અત્યારે ઘટા આવે. અત્યારે દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય, એટલે તમે નાથદ્વારામાં જુઓ તો શિયાળામાં વહેલા મંગળા થાય, ઉનાળામાં મોડા થાય, કારણ કે શિયાળાની રાત લાંબી હોય. એના અનુસંધાનમાં કે ભગવાન ભક્તને કેવા વશ છે. ભક્ત ભગવાનને વશ નથી. ગુસાઈજીના વખતમાં જેમ ગુસાઈજી ગોકુળમાં, એમાં હિત હરિવંશરાય એ વૃંદાવનમાં, અને ત્યારે બધા વચ્ચે હેલ્ધી દોસ્તી હતી કે એકબીજાને ત્યાં જાય, ચર્ચા કરે. હવે માનો કે આ લોકો રાધે રાધે કરે તો આપણે કૃષ્ણ કૃષ્ણ કરીએ, પણ મળે એટલે પછી એવો જ સત્સંગ કરે કે રાધા ને કૃષ્ણ જુદા નથી, રાધા ને કૃષ્ણ એક છે. એકવાર ઠાકોરજીએ માએ બધા નવા શ્રૃંગાર કરાવ્યા હતા. બાજુબંધ, બેરખાન, પોંચીને, અણવટ ને વિછિયાન, લર ને તોરાન. એટલે ઠાકોરજીને સવારના પોરમાં માએ સરસ તૈયાર કર્યા અને દીઠો ના કરી દીધો. દીઠો ના એટલે નજર ન લાગે એનું કાળું ટપકું. આપણે છોકરાઓ નાના હોય ને, આપણા છોકરા સામળા હોય ને કાળા હોય તો આપણે ટપકું કરીએ, કોઈ નજર ના લાગે. આ માનો પ્રેમ છે, આ માનું વાત્સલ્ય છે. અને બાર બધા ગોપીઓ યમુના કિનારે ઠાકોરજીની રાહ જોતી હતી. તો ઠાકોરજી ત્યાં પધાર્યા. તો ઠાકોરજીને એમ કે મારા નવા બધા આભૂષણો જોઈ અને મારી સખીઓ ગોપીઓ બધી રાજી થઈ જશે. એટલે પ્રભુ પધાર્યા એટલે બધાએ આંખો આમ કરી દીધી. કોઈએ ઠાકોરજીના દર્શન ન કર્યા, કોઈએ અહોભાવ ન બતાવ્યો. નહીંતર ગોપીઓ તો પ્રભુને જુએ એટલે જે સ્પંદનો, જે ઉત્સાહ, જે આનંદ, જે ઉમંગ, જે ઉમળકો, પ્રભુ કે આજે કેમ આવું થયું? બધી ગોપી સામું જોવા માંડ્યા. હવે બધી તો બોલે નહીં, પણ લલિતાજી મધ્યપાતી શકે. જેટલો ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલો સામનેજીના સુખનો વિચાર કરે. સામનેજીને મનાવવાના હોય અને માનતા ન હોય તો પ્રભુ લલિતાજીને કહે લલિત દેખ નહીં, અને લલિતાજી સમજાવી મનાવીને લઈ આવે. તો લલિતાજીએ પેલા યમુનાજી સામું જોઈને કહ્યું કે અમે આપને આજે દર્શન નહીં કરીએ. અરે કેમ? તો કે આપે આજે નવા શ્રૃંગાર ધારણ કર્યા છે. તો સામનેજી જ્યાં સુધી પુશ ન કરે પોતાની દ્રષ્ટિ દ્વારા કે પ્રભુ વાહ, આ બધા શ્રૃંગાર બહુ સુંદર છે, તો અમે અસ્પષ્ટ પ્રભુના શ્રૃંગારના કે આપના દર્શન ન કરીએ. ઠાકોરજી કે સામનેજીને મારામાં ભેદ થોડો છે, તો કે લીલા ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. આપ પેલા બરસાના જઈ આવો ને પ્યારુજીને સન્મુખ થઈ આવો, પછી અમે આપના દર્શન કરીએ. ઠાકોરજી તો બરસાના ગયા. રાધાજી રાહ જોઈને જ બેઠા. પ્રભુના જોયા આવતા શ્રૃંગાર જોયા
બધા નવા નવા ડિઝાઇનને બધું જોયું. પ્રભુને જોઈને અતિ પ્રસન્ન થયા. પણ પ્રભુના મુખારબિંદુ પર સેજ વિષાદ, એટલે આમ કે આજે કેમ, તો કે આજે સખીઓએ આવું કર્યું તમારી, કે તમે જ્યાં સુધી પુષ્ટ થઈ ન જો. આપણને ઠાકોરજી પુષ્ટ કરી દે, વલ્લભને ઠાકોરજી પુષ્ટ કરી દે ઠાકોરજી, અને ઠાકોરજીને પુષ્ટ કરી દે સ્વામીજી. આ તો એક રૂપક આપ્યું છે. બાકી સામનેજી તો સાક્ષાત પ્રભુની સાથે જ હોય છે, એટલે એને કંઈ પણ પુષ્ટ ક્યારે થયા કહેવાય, જ્યારે સામનેજી એમના ઉપર દ્રષ્ટિ કરે ત્યારે. એટલે દર્શન કર્યા પછી યુગલ સ્વરૂપે આવ્યા, તો બધી સખીઓ દોડતી આવી અને બધાએ ગીતે ગાવા માંડ્યા. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા મનના મનડામો આ શ્રી યમુનાજી રે, અને યુગલ સ્વરૂપની આરતી કરે. તો જ્યાં સુધી રાધાજી દ્રષ્ટિ ન કરે, રાધાજી દર્શન ન કરે, ત્યાં સુધી ઠાકોરજી પુષ્ટ ન થાય. તો એવો જ દાખલો આ હિત હરિવંશરાય. આ કોઈ હજારો વર્ષો પહેલાંની વાત નથી. 500 વર્ષ પહેલાં ગુસાઈજી પરમદયાળ ગોકુળમાં બિરાજતા હતા, અને હિત હરિવંશરાય વૃંદાવન. એમના પિતાજીનું નામ વ્યાસ મિશ્ર, અને એમના માથે ઠાકોરજી બિરાજે, એનું નામ રાધા મોહન, યુગલ સ્વરૂપે. આપણા ઘણા કીર્તનોમાં હિત હરિવંશરાય આવે છે. આપણા અષ્ટસખાઓને એણે માન આપ્યું છે, એ બધાને આપણે માન આપ્યું છે. અને ઘણી પ્રભુની એવી લીલા છે જે એમના કીર્તનો દ્વારા આપણે અનુભવી શકીએ, અને ઘણે આપણે એવી લીલા છે આપણા કીર્તનો દ્વારા અનુભવી શકાય. હવે હિત હરિવંશરાય 5 વર્ષના હશે. હવે ઘરમાં સેવા, જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એ ઘરમાં સેવા હોય, એટલે થોડો સંસ્કારમાં ફેર હોય. હાથ ખાસા કરવાની ખબર પડે, ધૈર્યા વિના ન લેવાય એ ખબર પડે, કોઈનો પ્રસાદ ન લેવાય એ ખબર પડે, અન્યાશ્રય ન કરાય એ ખબર પડે. એટલે વ્યાસ મિશ્રજી રાધા મોહનજીની સેવા કરે, હાથ પવિત્ર કરે અને ભોગ ધરાવે, સરાવે અને પછી લે. તો આ હિત હરિવંશરાય હતા. એણે કે બસ ધરાવ્યા વિના ન લેવાય. બાળકને બહુ લાંબી ખબર ન પડે, પણ એટલી ખબર પડી કે ગોપાલને ધરાવ્યા વિના ન લેવાય. આપણે સવારે રવિવાર હોય ને કાંઈક અટકીમાં સામગ્રી બનાવી હોય, હવે આરાધ્યાએ જોયું હોય, તરત પૂછે, બા ભોગ આવી ગયા કે બાકી છે? જો આપણે કંઈ આવી ગયા તો એમ કે હું લઉં, અને આપણે કંઈ ના બેટા આજે અસારવા ગયા હોય ને એટલે મોડું થાય, એટલે હવે રાજભોગ આવશે, તો એ પૂછે નહીં. પછી એ બહાર વયો જાય કે જ્યાં સુધી ઠાકોરજી આરોગ્ય નહીં ત્યાં સુધી આપણાથી લેવાય નહીં. પછી ગમે એવી જેની ભાવતી વસ્તુ હોય કે ગમે એ હોય, તો અહીંયા હિત હરિવંશરાય નાના, પણ એના મગજમાં ઠસી ગયું કે ઠાકોરજીને ભોગ ધરાવ્યા વિના કાંઈ પણ લેવાય નહીં, ઇવન તો જળ બી નહીં. હવે એકવાર રાતના વહેલા ભોગ આવી ગયા, શેન ભોગ, એટલે બધાએ વહેલો પ્રસાદ લીધો, અને શિયાળાની રાત લાંબી, તો રાતના એને બહુ ભૂખ લાગી. એટલે બાળક કેવું, ભૂખ લાગે એટલે રોવે, જોર જોરથી રોવા માંડ્યા. એટલે માએ કીધું, અરે બા લાલા કાવ ભયો? મોકો તો વળી ભૂખ લાગી હે માં. એ કે ચલ તને કંઈ
આપવું, અંદર પડ્યું હોય મેવો છે કે કંઈ દૂધ છે, એ કે નહીં, ધરાવ્યા વિના ન લો. માં કે રાતના 2 વાગ્યા છે, અત્યારે ઠાકોરજીને જગાવાય? તો કે ના. તો કે જગાવાય નહીં તો ધરાવાય કેવી રીતે? તો કે ધરાવ્યા વિના હું લઉં ને. હવે 2:30 વાગ્યા, વળી પાછા माँ मोको बड़ी भूख लगी है माँ, मेरे पेट में यूं यूं होवे, माँ मोको बड़ी भूख लगी है माँ. તો વ્યાસ મિશ્રે જાગી ગયા. એને કીધું અત્યારે સૂઈ જા. બ્રહ્મ મુહૂર્તમાં ઠાકોરજીને જગાવી, ભોગ ધરાવી. નહીં મોકો બળી, તો કે તો પછી અંદર મેવો છે એ આપીએ. ભોગ ન ધરાવાય ત્યાં સુધી હું ન લો. અરે એક બાજુ તને ભૂખ લાગે છે અને એક બાજુ તાર ધરાવ્યા વિનાનું લેવું નથી. પાછા રોવા માંડ્યા. હવે બાળક રડે એટલે કોઈ મા બાપને ઊંઘ આવે? માં કે હવે શું કરું? એ કે અચ્છા ચાલ લાલા, रात को दूध है तो तू दूध पी ले. नहीं धरायो तो नहीं है, मैं कैसे पीऊँ? तो के जल ले ले. जल भी मथरी में धरायो वो ख़त्म हो गयो, वो मैं कैसे ले? 1/2 કલાક બી એ સમજાવ્યું ને પાછો એવું રોવે ને તો મંદિરમાં ઠાકોરજીની ઊંઘ ઉડી ગઈ. એ ક્યાં તો કેટલી આની નિષ્ઠા કે ઠાકોરજીને ભોગ ના આવે ત્યાં સુધી ના લો. ઊભા થયા, ચરણ નીચે લટકાવ્યા, આમ આપણે જેમ ઉપર પોઢાડીએ છીએ ને એમ, અને ઝારીજીને જળથી ને પખાર્યા એટલે નીચે ચરણામૃત ચરણોદક પડ્યો. અને બંટા ગોળી હતી એ પોતે આરોગ્યા, સામણીજીને જગાવ્યા. પ્યારીજુ देख हमारो हित हरिवंश राय कितो रोवे और कितो प्यार करे हमें, कि नहीं भोग के बिना मैं नहीं लूँगा. तो आप लो. लाडली अचवाय पहले, पेच पाछे आप अगाध, दूध पीवत नाथ हसस, दूध पीवत नाथ. રાધાજીએ પીધું, ઓલો બંટા ગોળી લીધી, ઠાકોરજીએ લીધી અને નીચે પાત્રમાં મૂકે અને કે હવે જલ્દી શ્રૃંગાર કરી દો તમે મને ને હું તમને. આ દર્પણ ક્યાં ગોતવા જાઉં? એટલે આપણા બધામાં એવો પરંપરા છે કે શ્રૃંગાર વડા થાય ને એ તબાડકી હોય ને, તબાડકી ન હોય તો ડીશ હોય, એ સૈયા મંદિર પાસે રાખવાનું. કે ઠાકોરજીને આવું કાંઈ હોય અથવા રાસમાં જવું હોય તો એકબીજા શ્રૃંગાર કરી લે. તો સામણીજીએ ઠાકોરજીના શ્રૃંગાર કર્યા અને ઠાકોરજીએ સામણીજીના શ્રૃંગાર કર્યા. હવે એમ કરતાં કરતાં માંડ બ્રહ્મ મુહૂર્ત થયું, 3:30 પોણા 4 થયા. જોયું તો હા બ્રહ્મ મુહૂર્ત થયું છે. તો બે સ્નાન કરીને તરત મંદિર પાસે ગયા. તો નીચે તો તબાડકી ભરીથી ચરણો દકરે ને બીજી તબાડકી એમાં તો બંટા ગોળી હતો. અરે મંદિર ખોલ્યું તો સામનેજી અને ઠાકોરજી સિંહાસન ઉપર તૈયાર થઈને બેઠા હતા કે જલ્દી ભોગ ધરાવે તો મારો હિત હરિવંશ રાય છાનો રહી જાય. ત્યાં સુધી એને કે ચરણાદુખ ના લે. અને પછી એને ચરણોદક દીધું, પેલું જળ, અને બંટા ગોળી દીધી અને પછી ભોગ ધરાવ્યા, સરાવ્યા અને પછી હિત હરિવંશ રાયે લીધા. તો આમાં ભક્તને આધીન ભગવાન છે કે ભગવાનને આધીન ભક્ત છે? હે? તો વ્રજ કેમ બધાને ગમે છે? આ બધું આવ્યું ક્યાંથી? વ્રજમાંથી. આ સારસ્વત કલ્પમાં આવી રીત હતી, આવી રીતે થતું હતું. એ આપણને કોણે દેખાડ્યું? વલ્લભે. આપણને ખબર હતી સેવા આમ થાય. આપ સેવા કરે શીખવે શ્રી હરિ. પોતાની સેવા પોતે કરે, પોતે પૂર્ણ પુરુષોત્તમ છે. છતાં પણ આપણા માટે તે વલ્લભે આવવાની શું જરૂર હતી? આ દુઃખમાં કાંટાન કાંકરાન ઝાંખરાન ઉઘાડા ચરે પરિક્રમાના
ગામની બહાર રહેવાનું, છોકરનું વૃક્ષ હોય ને. શું કામ? આપણા માટે કે જે દેવી જીવ બિછોડા પડેલા છે એ તો પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, પરંતુ ઠાકોરજી નથી ભૂલ્યા. અને બધાએ ના પાડી કે અમારું સામર્થ્ય નથી કે આ બધા પ્રવાહી જીવોમાં ભળી ગયા, એમાં કોણ આપણો જીવ અમે કેમ ઓળખીએ? ત્યારે ગોલોકમાં પુંભાવ સ્ત્રીભાવ ભેગો થયો અને એમાંથી એને જે સ્વરૂપ પ્રગટ થયું, અગ્નિ સ્વરૂપ વલ્લભ. ઠાકોરજીએ કહ્યું, વલ્લભ તમે ભૂતલ પર પધારશો, આ આપણા જીવ. હા. તો વલ્લભે એક એક જીવને શોધી, એક એક જીવને શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં દીધા. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. આ બધી લીલાઓ હિત હરિવંશરાયજીના કીર્તન છે.